ત્રિપુરામાં સ્વદેશી જાગરણ મંચે તુર્કી, આઝરબૈજાન અને ચીન સાથેના વેપાર, પ્રવાસ અને વેપારનો બોયકોટ કરવાની માંગ કરી. બોયકોટનો નિર્ણય પાકિસ્તાનને ટેકો આપતા આ દેશોની નીતિ સામે વિરોધ તરીકે લેવામાં આવ્યો છે. સ્વદેશી જાગરણ મંચે ભારત સરકારને આ દેશો સાથેના આર્થિક સંબંધો પર પુનર્વિચાર કરવા અને યોગ્ય પગલાં લેવા માટે આહવાન કર્યું છે. આ બોયકોટના પગલે ભારતની વિવિધ ટ્રાવેલ કંપનીઓએ તુર્કી અને આઝરબૈજાન માટેના પ્રવાસ પેકેજો રદ કરી દીધા છે. ઉદાહરણ તરીકે ઇઝમાઈ ટ્રીપ, કોક્સ એન્ડ કિંગ્સ અને ટ્રાવોમિન્ટ જેવી કંપનીઓએ આ દેશો માટેના બુકિંગ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આ પગલાં ભારતના રાષ્ટ્રીય હિત અને સુરક્ષા માટે જરૂરી માનવામાં આવે છે. વેપારી સંગઠનો પણ આ બોયકોટમાં સામેલ થયા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે તુર્કી અને આઝરબૈજાન સાથેના વેપારને નકારવા માટે દેશભરના વેપારીઓને આહવાન કર્યું છે. આ પગલાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક હિતોની રક્ષા માટે લેવામાં આવ્યા છે. ભારતીય ઉપાધ્યક્ષ જગદીપ ધનકરે આ બોયકોટને આર્થિક રાષ્ટ્રીયવાદ તરીકે સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારના પગલાં ભારતના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે જરૂરી છે અને આર્થિક નીતિનો ઉપયોગ રાષ્ટ્રીય હિતોને આગળ વધારવા માટે કરવો જોઈએ.